ચાલ સ્પીડમાં 5 સ્ટેપ ટોપ સ્પીડ. મતલબ સ્પીડમાં આપણે હાઈની નથી કરવાનું. 5 સ્ટેપ પૂરેપૂરા જોજો. છોડી દો નોર્મલ. ચલો હજી 2 વાર કરશો. 5 નોર્મલ. ચલો હજી 1 વાર કરવું પડીએ. આ આપણે કરીએ મસલ ને એક્ટિવ રેસ પેલા. બરાબર. ઓકે રેડી ચાલ. ઓકે ચલો પાર્ટનર થઈ જાઓ. પાર્ટનર થઈ જાઓ. શ્વાસ ખાલી કરો. આયા પાર્ટનર થઈ જાઓ. 10 વાર પેલા 10 વાર નોર્મલ. તો મિત્રો આજે આપણે 1600 નો અગ્નિવીર બોયઝ નો ટાઈમિંગ લેવા જઈ રહ્યા છે. તમે એવું કહેશો ટીએ બોયઝ નો તો ટાઈમિંગ આપણે તમને ખબર છે કે રેસ મારી દીધી હતી, પણ તમે એવું કહેશો કે સર હવે અગ્નિવીર વાળા માટે શું કરવાનું છે? તો અગ્નિવીર વાળા માટે વિદ્યાર્થી મિત્રો આપણી નવી બેચ છે. આ વિડીયો કદાચ એમ સમજી લો તમે કે કદાચ 8 મિનિટનો પણ થાય ને 9 મિનિટનો પણ થાય, કેમ કે પહેલો જ ટાઈમિંગ છે. બરાબર. ગ્રાઉન્ડ ઉપર આ બધા બોયઝ જે છે આ નવી આખી બેચ છે. અને મારા જોડે એક નેક્સ્ટ ટીએ ની તૈયારી કરવા વાળો બોયઝ પણ અત્યારેથી જોઈન થઈ ગયો છે. તો એના સાથે હું મળાવીશ તમને. બરાબર. પણ આજે આપણે પહેલો ટાઈમિંગ લેવાના છે નવા અગ્નિવીર બોયઝ નો કે છે અત્યારેથી મારીને આ જોડાઈ ગયા છે. બરાબર. આપણી એકેડમીમાં અત્યારેથી જોડાયેલા દૂરથી આવેલા છે. બરાબર. તેનો ટાઈમિંગ આજે લઈએ. કદાચ વિડીયો ગમે એટલો થાય મિત્રો, પણ હું તમને એક વસ્તુની ખાતરી આપું છું કે નેક્સ્ટ વિડીયો જે છે ને એટલો નહીં થશે. મતલબ આજે કદાચ 9 મિનિટે થાય ને કે 10 મિનિટે થાય, પણ આ જો જોડાયેલા રહેશે ને મારા જોડે તો નેક્સ્ટ જે ટાઈમિંગ જે છે એ 9 મિનિટ નહીં થાય. એની વાતની ખાતરી હું આપું છું, મારા એક્સપિરિયન્સ આધારે કહું છું. તમને ખબર છે ને કે આપણે ટીઆના કેટલા બોયઝ પાસ થયા છે? 8 બોયઝ પાસ થયા છે અને 8 એક્સેલન્ટ માર્યું છે. બરાબર. તો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. અગર જે બી વિદ્યાર્થીની તૈયારી કરે છે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચલો હવે શરૂ કરીએ. બરાબર. ચેક કરો અહીંયા તમારો લિમિટ કેટલી આવે એ. બરાબર. ને કંઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લીધા વગર 4 ચક્કરમાં મેં તમને કીધું ને કે પહેલો રાઉન્ડ હોશમાં, બીજો રાઉન્ડ જોશ, ત્રીજો રાઉન્ડ મા બાપ કી સોચ અને ચોથો રાઉન્ડ સીધો ફોઝ. એ મેન્ટાલિટીથી જ 4 ચક્કર મારવાનું છે. એનર્જીને સેવ નથી કરવાની અને ભૂલ એ નથી કરવાની કે પેલો લીડ દઈ દેવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે છેલ્લો દોઢ. હું કહીશ તમને. બરાબર કે ભાઈ હવે 2 રાઉન્ડ થઈ ગયા, અડધો રાઉન્ડ તું ત્યાંથી પછી ઉપાડી લેવાનું થાય પૂરેપૂરું આખો રાઉન્ડ. બરાબર. તો પેલો વેલો ટાઈમિંગ છે. તમે તારે વાંધો નહીં, જેટલો બી આવે એટલો, એ કંઈ મૂંઝાતા નહીં. પણ એક વસ્તુ શ્યોર છે કે નેક્સ્ટ ટાઈમિંગ એટલો નહીં આવે, પણ અત્યારે તમારે બેસ્ટ આપવું પડશે. બરાબર. ઓલ ધ બેસ્ટ. ઓકે ઓલ માર બ્લેસિંગ છે. વાંધો નહીં બધાને બેસ્ટ ટાઈમ આપો. 2 1 એન્ડ સ્ટાર્ટ. ઓકે મિત્રો તો પહેલો ટાઈમિંગ છે અગ્નિવીર વાળાનો. બરાબર. એન્ડ એમ સમજો તમે કે બધા નવા છે, કેમ કે આપણા જે ખોખારો બધા જે ધાવકો છે એ તો બધા તમને ખબર છે કે અત્યારે તેલંગાણા છે. બરાબર. પણ આ જે બેચ છે ને અગ્નિવીરની બેચ છે ને બેચ શરૂ થઈ ગઈ આપણી. બરાબર. તેનો શું કહેવાય કે ટાઈમિંગ લઈએ જોઈએ. અને એક વસ્તુ એ બી હું તમને કહું છું કે નેક્સ્ટ ટાઈમિંગ એનાથી ઓછું જ આવશે. જોઈએ કે અહીંયા કેટલું ખતમ કરી શકે એમ છે. બરાબર. આ ગ્રાઉન્ડ આપણું કહેવામાં આવે કે ભાઈ તમને બહુ હાર્ડ લાગે છે, મોટું છે. બરાબર. તો જોઈએ આપણે વિડીયોમાં બન્યા રહેજો. બાકી અગ્નિવીરની તૈયારી જે કરતા હોય એ ચાલુ જ રાખજો. બરાબર. મૂકતા નહીં. આમાં 1600માં જો જે બી ટીએ આજે 27 તારીખે જે બી જવાને માંગે છે ને તો એના માટે પણ એ સંદેશો છે મારો કે તમે હવે વર્કઆઉટના અઠવાડિયાના વર્કઆઉટને પ્રોપર એ રીતના લઈ જાજો. બરાબર. પ્રોપર એ રીતના વર્કઆઉટને લઈ જાજો. ત્યારે જઈ અને તમને ભલે થોડાક માટે તમે રહી ગયા હોય પણ જાજો ખરી. બરાબર. ચાલ આવ. ચાલ પેલો ચક્કર પૂરો થાય છે. પેલો ચક્કર 1 ને 21. ચાલ આવ. ચાલ આવ જલ્દી. ચાલ આવ. પેલો ચક્કર પૂરો. ચાલ પેલો ચક્કર પૂરો. 1 26 1 27 1 28. ચાલ 1 29. ચાલ જે બી ટાઈમિંગ આવે તીર્થ. બરાબર. ચાલ ગીવ અપ નહીં થવા દેતો. ઓકે. તો પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે મિત્રો. પેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. જોઈએ બીજા રાઉન્ડમાં શું થાય. આ બધા આમાંથી એક બોયઝ જે તમને લાગે ને કે હમણાં જોઈન કર્યું છે નવો. બરાબર. આપણે વીપીડીઆની બંડી શું કહેવાય કે નથી હશે મળી.
તમને કહું ને કે એ નેક્સ્ટ યરની તૈયારી કરવા માટે આવ્યો છે, અગ્નિવીરની તૈયારી કરવા માટે નથી આવ્યો. એ કે સર હું નેક્સ્ટ યરની તૈયારી કરવા માટે આવ્યો છું, બરાબર, અને નેક્સ્ટ યરની તૈયારી મારે પાસ કરવાની જ છે, બરાબર. આ વખતે સર કે હું ઓલી વખતે ગયો હતો, આ વખતે કે સર મને ખબર છે કે મારું રનિંગ નથી, એટલા માટે હું તમારી જોડાઈ ગયો છું, પણ હું નેક્સ્ટ યરની તૈયારી કરવા માટે આવ્યો છું, તો સર ભલે મારે વર દિવસ થઈ જાય પણ હું રહેવા તૈયાર છું, બરાબર. તો હજી લીડ કરે છે કૌશિક હજી લીડ છે. આમાં બધા દૂર દૂરથી છે, કોઈક ભાવનગરથી છે, કોઈક રાજકોટથી છે, બરાબર. ચાલ શાબાશ. ચાલ 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 જલ્દી 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 જલ્દી. ચાલ જલ્દી 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 જલ્દી. ચાલ બીજો રાઉન્ડ પૂરો થઈ જાય, ચાલ બીજો રાઉન્ડ પૂરો થાય અહીંયા. ચાલ આવ જલ્દી. 250 251. ચાલ 2 સેકન્ડ પૂરા. હવે ખબર છે ને 1.5 રાઉન્ડ. આવ પથ્થુ આવ. ચાલ 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 જલ્દી 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 જલ્દી. ચાલ 3 3 1 3 2. ચાલ 2 સેકન્ડ પૂરા થઈ ગયા. ચાલ 3 3 3 4 3 5 3 6. જલ્દી કર, ચાલ જલ્દી કર. ચાલ આવ જલ્દી આવ. કૌશિક આવ જલ્દી. 3:17. ઓકે મિત્રો, તો શું કહેવાય કે જોઈએ કોણ કેટલામાં ખતમ કરે છે. વિડીયોમાં બન્યા રહ્યો છે, બરાબર. એવું નહીં વિચારતા કે ભાઈ ટાઈમિંગ વધારે પડતો છે, પહેલી વાર દોડતા હોય ને ટાઈમિંગ વધારે જાવ. મારે તમને ખબર છે ને કે આપણે રમેશભાઈ આવ્યા. ચાલ જલ્દી કર. 3:32 રમેશભાઈ આવ્યા હતા, બરાબર. અહીંયા 8:30 આવી હતી. એ ત્યાં 5 ની અંદર ખતમ કરીને આવ્યા. તમે વિચાર કરો. ચાલ જલ્દી કર તીર. 2 સેકન્ડ પૂરા. એ 5 ની અંદર ખતમ કરીને આવ્યા. ચાલ પેલા બોયઝ ને બતાવ. આ લીડ તમે જોવ ને, બરોબર, આનાથી પણ વધારે લીડ છે ને આપણે રમેશભાઈ આપી હતી એના બેસમાં છે. 32 વર્ષની બેસ, જે 30 ઉપરની બેસ દોડે ને. વિચાર કરો કે આ કૌશિક અહીંયા છે, બરાબર, ને ઓલી પર એટલી લીડ આપી હતી રમેશભાઈ આખા ગ્રાઉન્ડમાં બધાને ટીએમાં ત્યાં. ચાલ કૌશિક ચાલ. શાબાશ 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 શાબાશ. ચાલ 4 4 21. લાસ્ટ ચક્કર ઉપાડ હવે. ચાલ હવે ખોલ ભાર્ગવ. સ્પીડ ભાર્ગવ સ્પીડ. જો પાછું ડાઉન પડે, અહીંયા ડાઉન નથી પડવાનું, અહીંયા ડાઉન નથી પડવાનું. ચાલ શાબાશ. ચાલ ચાલ 4 5 3. ચાલ હવે ઉપર છેલ્લો ચક્કર છે, ખેંચી લે. ટોપે ટોપ સ્પીડ માં છે. જા ચાલ. બધી જેટલું છે એટલું કાઢી નાખ. ચાલ આવ જલ્દી આવો. ખોલ હવે જલ્દી કર. ચાલ જલ્દી કર દીગા. દીગા જલ્દી કર ફાસ્ટ. ચાલ હવે છેલ્લો ચક્કર છે. હવે દેખાડ દે. ચાલ દેખાડ દે. છેલ્લો ચક્કર છે. ચાલ ઉપર ચાલ. આ લાસ્ટ ચક્કર છે. ખોલ હવે જલ્દી. ચાલ આવ જલ્દી કૌશિક આવ. જલ્દી કર કૌશિક જલ્દી કર. ચાલ 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 5 ને 6 થઈ. જલ્દી કર હવે. ચાલ ફાસ્ટ. જલ્દી આવ. છેલ્લો ચક્કર છે હવે. ચાલ જલ્દી કર 13. ચાલ ફાસ્ટ 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 ફાસ્ટ. ચાલ જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર. 13. ફિનિશ માર કૌશિક, ફિનિશ માર. ચાલ હવે છેલ્લો ચક્કર છે. ઉપાડ લે હવે. કોલ હવે જલ્દી. ઓય 13 ઉપાડ દે હવે. ક્યારે પછી ખેંચીશ. ચાલ જલ્દી કર. ચાલ ચાલ જલ્દી કર જલ્દી કર. ચાલ આવ જલ્દી આવ. આવ 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 જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ જલ્દી આવ. 5:46 5:46. ચાલ જલ્દી આવ. આવ જલ્દી આવ. સ્પીડ કર સ્પીડ કર સ્પીડ કર. જલ્દી કર જલ્દી કર જલ્દી કર જલ્દી કર. ચાલ ફાસ્ટ 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 ફાસ્ટ. 6 2. ફિનિશ માર ફિનિશ માર. ચાલ 13 જલ્દી કર. 6 11 6 14. જલ્દી ફાસ્ટ. चल जल्दी कर जल्दी कर जल्दी कर जल्दी कर. 6 29. चल जल्दी कर जल्दी कर. स्पीड कर स्पीड कर स्पीड कर स्पीड कर. चल 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 चल. 6 35 बराबर. 6 35. चल आओ जल्दी कर फास्ट. 6 45. હવે બે બોયઝ બાકી છે મિત્રો. હવે બે બોયઝ બાકી છે, બરાબર. પહેલો ટાઈમિંગ છે
હજી આવ્યા એને ખાલી 3-4 દિવસ, થોડાક જ દિવસો થયા એમ સમજી લો તમે, બરાબર. ચાલ જલ્દી કર. એટલે મેં તમને કીધું ને કે આ વિડીયો ભલે કદાચ 8 મિનિટનો પર થઈ જાય કે કદાચ 9 મિનિટનો થઈ જાય, પણ નેક્સ્ટ વિડીયો નહીં થાય, બરાબર. બીજી ત્રીજી વાત નહીં કરું. આ જલ્દી કર, પૂરું કર, જલ્દી કર. ચાલ જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર. 7, 16. જલ્દી તીર્થ આવ, તીર્થ ફિનિશ કર. ચાલ જલ્દી તીર્થ, ફાસ્ટ, જલ્દી. ચાલ ચાલ ચાલ, ફાસ્ટ 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 ફાસ્ટ. ચાલ પૂરું કર, પૂરું કર, પૂરું કર, પૂરું કર, પૂરું કર. એન્ડ લાસ્ટ છે 7:33 તીર્થ, બરોબર. લાવજે લેપ પાડે, બરોબર. તો 5:46 થી લઈ અને 7:34 થઈ, બરોબર. એન્ડ મારું તમને આ પ્રોમિસ છે કે નેક્સ્ટ ટાઈમિંગ આ બધાનું આ નહીં થાય. તમે એવું કહેશો, બરોબર, કે આવું કઈ રીતના તમે કહી શકો, પણ અનુભવના આધારે કહું છું, બરોબર. કેમ કે હજી બોયઝનો પહેલો જ ટાઈમિંગ છે, બરોબર. આની પહેલા ટાઈમિંગ લીધો તો આ પહેલો ટાઈમિંગ છે ને, બરાબર. કે થોડાક જ દિવસો થયા ને હજી, બરોબર. તો બસ મિત્રો, અગ્નિવીરની પહેલી બેચ છે, શરૂ થઈ ગઈ છે, હજુ પણ સમય છે તમારી પાસે. પછી કહેતા નહીં મને કે કીધું નહીં એમ, બરાબર. વહેલી તકે જોઈન કરવું હોય તો કરી લ્યો. પછી જે આ 1 તારીખ પછીથી જે જોઈન કરશે ત્યારે ટ્રેનિંગ ફી પણ વધી જશે ભાઈ. પછી મને કહેતા ને તમે કીધું નહીં, ટ્રેનિંગ ફી પણ વધી જશે, બરાબર. એટલે તમારા માટે પછી વહેલી તકે રજીસ્ટ્રેશન કરી અને જોઈન થઈ જાઓ, બરાબર. બાકી પછી તમે આપણે વિડીયો તમે જોતા રહો તમતારે, હું એમાં પણ તમને એવું નથી કે ખાલી આ બતાવવાનું છે, હું તમને પૂરેપૂરી મદદ કરીશ, બરાબર. રેપ્યુટેશન આપવાની પણ, બરાબર. એટલું છે મિત્રો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય